હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મારા વાલા વિદ્યાર્થીઓ, ધોરણ 12 આર્ટ્સના વિદ્યાર્થીઓ, તમારા માટે ખૂબ જ ખુશીના સમાચાર છે. આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ધોરણ 12 આર્ટ્સ પરિણામની તારીખ કઈ હશે. જે મારા ધોરણ 12 આર્ટ્સના જે વિદ્યાર્થીઓ છે, જે આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છે કે અમારું પરિણામ એકચ્યુઅલી ક્યારે આવશે, તો એકચ્યુઅલી તમારા પરિણામની આજે આપણે કઈ ડેટ હશે એના વિશે વિગતે ચર્ચા કરવાના છીએ. ચાલો શરૂઆત કરવી છે આ વિડીયોની. એના પહેલાં દરેક મારા વાલા વિદ્યાર્થીને જણાવવાનું, મારા કોલેજ આવો એકવાર પ્લીઝ કોમેન્ટની અંદર જય શ્રી રામ લખી લેજો, એટલે મને મજો પડી જાય. કારણ કે તમે બધા મારી જોડે ભણીને એક્ઝામ આપવા ગયા છો, તમને ખ્યાલ છે કે આપણે બહુ બેસ્ટ એક્ઝામ આપી છે, તો આપણું પરિણામ પણ બહુ બેસ્ટ આવવાનું છે. એટલે મારી સાથે જે જોડાયેલા વિદ્યાર્થીઓ હતા, જે મારો વિડીયો હાલ જોઈ રહ્યા છે, એ દરેક મારા વાલા વિદ્યાર્થીને જય શ્રી રામ. તમારું પરિણામ બહુ બેસ્ટ આવશે, ચિંતા નહીં કરો. ચાલો શરૂઆત કરવી છે આજના વિડીયોની. તો તમે અહીં જોઈ શકો છો કે આ તારીખ સુધી શું તમારું પરિણામ જાહેર થઈ જશે? તો હા, ડેફિનેટલી થઈ જશે. ચાલો શરૂઆત કરું છું, આગળ વધીએ છીએ. તો બ્રેકિંગ ન્યૂઝની અંદર મારે તમને જણાવવાનું છે કે અમુક વિદ્યાર્થીઓ એવા છે જેમને ખબર નથી કે ગ્રેસિંગ કેટલા માર્કનું મળે છે અને ગ્રેસિંગ કેવી રીતે મળે છે. જો ગ્રેસિંગ મળે તો તમે પાસ થઈ શકશો કે નહીં, તો એના વિશે હું તમને વિગતે સમજાવું છું. હા, હું તમને લાસ્ટમાં તમને ડેટ પણ આપું છું કે કઈ ડેટે તમારું રિઝલ્ટ જાહેર થઈ જશે. તો ચાલો સાથે મળીને ફટાફટ પહેલાં આપણે ગ્રેસિંગ વિશે જોઈ લઈએ. તો કેટલા માર્કનું ગ્રેસિંગ તમને મળવા પાત્ર છે? ધોરણ 12 આર્ટ્સમાં કઈ રીતે ગ્રેસિંગ તમને મળશે એના વિશે હું તમને સમજાવું છું. ચલો આગળ વધુ છે ફટાફટ. તો ગ્રેસિંગ માર્ક તમને કેવી રીતે મળશે, ચાલો થોડું તમને સમજાવી દઉં છું. અહીંયા થોડું ધ્યાન આપશો તમે. ગ્રેસિંગ માર્ક્સ કેવી રીતે મળશે? ધારો કે માની લો વિદ્યાર્થીઓ, તમે ધોરણ 12 આર્ટ્સની અંદર તમારા મેન 3 સબ્જેક્ટ છે એને માનીને આપણે ચાલીએ તો તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર છે. તો તમને ખ્યાલ છે એટલો તો કે દરેક સબ્જેક્ટમાં જો તમારે પાસ થવું હોય તો એનો ક્રાઇટેરિયા છે 33 માર્કનો. આ તમને બધાને ખબર છે કે આપણું જે પેપર છે 100 માર્કનું પેપર છે, એમાંથી પાસ થવા માટે તમારે મિનિમમ કેટલા માર્ક જોઈએ? તો કે 33 માર્ક જોઈએ, રાઈટ? તો કે હા, રાઈટ છે. જો તમને બોર્ડ તરફથી ગ્રેસિંગ માર્ક આપવામાં આવે છે તો કેટલા માર્ક તમને મળી શકે છે? કદાચ તમે નપાસ થતા હોય તો તમે કેવી રીતે પાસ થઈ શકો છો, હું તમને થોડું અહીંયા સમજાવવા માગું છું. માની લો કે બોર્ડ તમને 12 માર્કનું ગ્રેસિંગ આપે છે, તો તમે કેવી રીતે ગ્રેસિંગ માર્ક મેળવી શકો છો? ધારો કે એક એક્ઝામ્પલ તરીકે હું તમને સમજાવું તો તમારા તત્વજ્ઞાનની અંદર તો મારા વાલા વિદ્યાર્થીઓ કોઈ નપાસ ન થવું જોઈએ. બધાને 90-95 પ્લસ માર્ક હશે જ, જે મારી જોડે ભણીને ગયા છે અને જેને પેપર સેટ ખરીદ્યો છે એને તો ભાઈ મજો હશે. પણ એક એક્ઝામ્પલ તરીકે હું તમને સમજાવું તો માની લો કે આપણું જે તત્વજ્ઞાન છે, તો તત્વજ્ઞાનની અંદર તમારા 28 માર્ક થાય છે. મનોવિજ્ઞાનની અંદર પણ તમારા 28 માર્ક છે, રાઈટ? તો કે હા, રાઈટ છે. સમાજશાસ્ત્રની અંદર માની લો કે તમારા 31 માર્ક થાય છે. હવે અહીંયા 28 છે, તમારે પાસ થવા માટે મિનિમમ 33 માર્ક જોઈએ, તો કે હા. હવે 28 અને એમાં 33 માર્ક લાવવા માટે બીજા કેટલા ખૂટે છે? તો 28, 29, 30, 31, 32 અને 33. તો મતલબ અહીંયા તમારે 5 માર્ક જોઈએ છે, રાઈટ? ઓકે, રાઈટ. હવે અહીંયા 28 છે, પાસ થવા માટે ફરી પાછા તમારે 5 માર્કની જરૂર પડે છે, રાઈટ? તો કે યસ, રાઈટ. સમાજશાસ્ત્ર છે, એમાં તમારી જોડે 31 માર્ક છે, પાસ થવા માટે 33 જોઈએ. 31, 32 ને 33 કેટલા માર્ક ખૂટે છે? 2 માર્ક્સ તમારા ખૂટે છે, ઓકે? તો કે ઓકે. હવે આ બધાનું તમે ટોટલ કરો તો 5 ને 5, 10 ને 2, 12 માર્ક્સ તમારા અહીં થઈ ગયા. તો કે હા, થઈ ગયા. તમને બોર્ડ તરફથી 12 માર્કનું ગ્રેસિંગ મળે છે અને તમારા 12 માર્ક તમારે ખૂટે છે આ 3 સબ્જેક્ટમાં. તો તમે આવી કન્ડિશનની અંદર તમને ગ્રેસિંગ મળવા પાત્ર છે અને તમે આ 3 સબ્જેક્ટમાં પાસ થઈ શકો છો.
તો અહીંયા મેં તમને એવું સમજાવ્યું કે તમે કેટલા ગ્રેસિંગ માર્ક મળે તો તમે પાસ થઈ શકો. તો આવી રીતે કંઈક ક્રાઇટેરિયા હોય છે તમારે ગ્રેસિંગ માર્કથી પાસ થવાનો. હવે ગ્રેસિંગ માર્ક મળે છે એ છતાં તમે કેમ ન પાસ થાવ છો એના વિશે હું તમને થોડી ચર્ચા કરી લઉં. તો ફરી સમજાવી દઉં, હવે તમે ગ્રેસિંગ મળવા છતાં કેમ ન પાસ થાવ છો. તો માની લો તમને અહીંયા ફરી હું સમજાવી દઉં, તમને 12 માર્ક્સ ગ્રેસિંગના મળવા પાત્ર છે, રાઈટ? તો કે હા, રાઈટ છે. હવે અહીંયા ધ્યાન આપો, ફરી તમને સમજાવી દઉં. તત્વજ્ઞાનમાં 28 માર્ક છે, મનોમાં તમારા 28 માર્ક છે, અને અહીંયા સમાજશાસ્ત્રની અંદર તમે અહીં જોઈ શકો છો તમારા 30 માર્ક છે. ઓકે, તો કે ઓકે. હવે તત્વજ્ઞાનમાં પાસ થવું હોય તો તમારે કેટલા માર્ક જોઈએ? તો કે 28 છે, એટલે 33 કરવા માટે 5 અહીંયા જોશે, રાઈટ? ઓકે, અહીંયા 28 છે તો અહીંયા 33 માટે 5 જોઈ છે. તો હા, અહીંયા 30 માર્ક છે તો તમારે કેટલા માર્ક જોઈએ? તો 30, 31, 32, 33, 3 માર્ક તમારા અહીંયા ખૂટે છે, રાઈટ? ઓકે, ચલો હવે તમે આ બધાનું ટોટલ કરો તો 5 ને 5 10 ને 3 13 થઈ જાય. હે, તો કે હા, 13 માર્ક તમારે અહીંયા પાસ થવા માટે ખૂટે છે. અહીંયા તમને ગ્રેસિંગ તો 12 માર્ક્સનું જ મળે છે, તમારે 13 માર્ક ખૂટે છે. તો હવે શું કરવું? એકચ્યુઅલી આ તો પ્રોબ્લેમ થઈ ગયો, નહીં? તો કે હા, પ્રોબ્લેમ જ થઈ ગયો ને. હવે તમને 13 માર્ક ખૂટે છે, અહીંયા તો 12 માર્ક્સ જ મળવાના છે. તો આવી કન્ડિશનમાં તમે ફેલ થશો. એ બેન, એવું થાય તો ન સારું કે એકચ્યુઅલી અમને એકદમ બધા વિષયમાં અમને ફેલ કરવા, એના કરતાં આ લોકો એવું કરે તો ન સારું. શું તમે બોલો? તો તમે એવું વિચારતા હશો કે આવી કન્ડિશનમાં અહીંયા અમને 12 માર્ક મળે છે તો ભલે વાંધો નહીં, અમને અહીંયા તત્વજ્ઞાનમાં 5 માર્ક અમારા મૂકી દે, મનોવિજ્ઞાનમાં 5 માર્ક જો અમારા મૂકી દે તો 5 ને 5 10, એટલે અમે 2 વિષયમાં તો અમે પાસ થઈ ગઈએ. ખાલી શું કરવાનું? સમાજશાસ્ત્રનું પેપર આપવાનું થાય અને પછી અમે સમાજમાં પાસ થઈ ગઈએ. તો આવી કન્ડિશન એપ્લાય થાય નહીં. આવી રીતે તમને ગ્રેસિંગ મળશે નહીં. તમે એવું વિચારતા હોય કે અમને 12 માર્ક્સમાંથી 5 આમાં આપી દે ને 5 આમાં આપી દે તો 2 વિષયમાં અમે પાસ થઈ જઈએ અને સમાજશાસ્ત્રની ખાલી અમારે પેપર આપવાનું થાય, એવું બિલકુલ થતું નથી. એટલે દરેક વિદ્યાર્થીને ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. અહીંયા ગ્રેસિંગ આવી રીતે મળે છે. અહીંયા જસ્ટ મેં તમને જે 12 માર્ક સમજાયા ગ્રેસિંગના, એ તમને હાલ ખ્યાલ ના આવે, જ્યારે રિઝલ્ટ આવે ત્યારે જ આપણને ખબર પડે. એટલે હાલથી અનુમાન લગાવવાની કોઈ જરૂર નથી. પણ અમુક વિદ્યાર્થીઓના ફોન મેસેજ આવે, એમને ખબર નથી પડતી, તો કોઈને ફોન દ્વારા સમજાવું એના કરતાં વિડીયોના માધ્યમથી એ લોકો સારી રીતે સમજી શકે એ ઉદ્દેશથી આ વિડીયો બનાવી રહી છું. એટલે દરેક મારા વાલા કલેજાને કહેવાનું, ચિંતા કરવાની જરૂર નથી. અને મારી જોડે ભણેલું જે વિદ્યાર્થી હોય એને ચિંતા કરવાની જરૂર જ શું છે? કેમ બેન આવું કહો છો? તો પૂછી લો. છોતરા પાડી દીધા છે, મજો પડી ગયો છે એક્ઝામની અંદર. એક સબ્જેક્ટમાં આપણે એવી મસ્ત તૈયારી કરી હતી કે તમે લોકો નપાસ થવાનો તો ચાન્સ જ નથી. હા, તમે તત્વજ્ઞાનમાં 90, 95 કે 100માંથી 99 માર્ક તમે લાવશો, એની મને તમારી ઉપર વિશ્વાસ છે. પણ આમાં તમે ન પાસ થાવ એ તો મારું દિલ માનવા માટે રાજી જ નથી ને. તો તમને ખબર છે. એટલે મારી જોડે ભણેલા વિદ્યાર્થીઓને એમને આ પ્રશ્ન અને આ સવાલ પેદા જ નથી થતો. એટલે ચિંતા કરવાની જરૂર નથી. તમે જેટલી મહેનત કરી છે, તમે જેટલું સારું પેપર લખ્યું છે, એટલા સારા માર્ક તમને મળી જશે. ભગવાનના ભરોસે અમુક વસ્તુ મૂકી દેવાની. હા, તમે લખ્યું છે તો માર્ક મળવાના છે, ચિંતા કરવાની જરૂર નથી. ચલો, આ મેં તમને ગ્રેસિંગ સમજાવી છે. હવે આપણે આગળ વાત કરવી છે. તો તમે અહીંયા કાલના આ જે પેપરનું કટિંગ છે તો તમે જોયું હશે કે તમારું પરિણામ છે બોર્ડનું, એ એકચ્યુઅલી કેમ લેટ થયું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ રાહ જોઈને બેઠા હતા કે એપ્રિલના અંત સુધી તો અમારું પરિણામ આવી જવાનું હતું ને, તો કેમ ન આવ્યું? અમે તો શ્રીફળે લઈને મૂકી દીધું, પેડાએ લઈને મૂકી દીધા, કારણ કે અમે છે ને તો પાસ થઈ જાય ને એના માટે અમારી કુળદેવી કે અમારા માતાજી જે ભગવાન છે ને એમને અમે પેડા ધરાવવાના હતા. કોઈએ શ્રીફળ માન્યું હશે. સાચું બોલજો, ખોટું નહીં બોલતા. જે વિદ્યાર્થી મારો વિડીયો જોઈ રહ્યો છે, જેને એવી ખબર છે કે તમે પાસ થઈ જાઓ, એના માટે તમે જે ભગવાન, જે માતાજીની માનતા માની હોય તો એકવાર મને કોમેન્ટની અંદર જણાવી દેજો કે હા બેન તમે સાચું બોલો છો. તો મને મજો પડી જાય કે તમારા દિલની વાત ક્યાંક ને ક્યાંક હું જાણું છું એમ. તો તમે જે બધું લઈને રાખ્યું છે એને એમને એમ રાખજો, વાંધો નહીં. ભલે અહીંયા નીટની પરીક્ષા, જે નીટની પરીક્ષા છે 4 મેના રોજ યોજાવાની છે. નીટની જે પરીક્ષા જેવી પૂરી થાય પછી તરત જ તમારું પરિણામ જાહેર થઈ જશે.
હવે તમને એવો પ્રશ્ન છે કે બેન અમારું રિઝલ્ટ ક્યારે જાહેર થશે, તો ચાલો એના વિશે પણ આપણે ચર્ચા કરી લઈએ. અને બીજું, એકલા પેંડા ના ખાતા હો, શ્રીફળ ના ખાતા, જરા અમારા સુધી પહોંચાડજો એમ. મેં તમને ઘણી બધી હેલ્પ કરી છે એકચ્યુઅલી, તો હા તમે તાર વાંધો નહીં, વોટ્સએપે કરી દેજો ને, હાલ તો જમાનો છે એટલે ચાલશે આપણે તમારે હો. ચાલો હવે વાત કરવી છે તારીખની. હવે થોડી ચર્ચા કરી લો. ચલો એ ધ્યાન આપશો, ધોરણ 12 આર્ટ્સ પરિણામની તારીખ કઈ તારીખે એરાઉન્ડ તમારું રિઝલ્ટ જાહેર થઈ શકે છે, તમારું પરિણામ? તો 6 તારીખથી લઈ 6/5/2025 લઈ 11/5/2025 સુધી 1000% કોઈ શંકાને સ્થાન નથી અને તમારું પરિણામ આવી શકે છે. આવી શકે નહીં, આવી જ જવું જોઈએ, આવી જ જશે. કેમ કે હવે તો આપણે રાહ જોઈને થાકી ગયા છે. હા, નીટની એક્ઝામ છે એના લીધે લેટ છે, પણ ચિંતા કરવાની જરૂર નથી. તમે જોઈ શકો તો આપણે ફોકસ કરીએ તો 7, 8 અને છેલ્લી 9 તારીખ સુધી તમારું પરિણામ જાહેર થઈ જાય અને થઈ જ જશે. ચિંતા કરવાની જરૂર નથી. બીજું ખાસ વિદ્યાર્થીઓ તમને જણાવી દઉં કે જ્યારે તમારું પરિણામ જાહેર થશે, માની લો કે તમારું પરિણામ 8 તારીખે આવવાનું છે, તો એના એક ડેટ અગાઉ મતલબ 7 તારીખે એવો પરિપત્ર બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે જ કે 8 તારીખે તમારું પરિણામ જાહેર થવાનું છે. એટલે સીધું પરિણામ તમારું જાહેર નહીં થાય કે આજે જાહેર થઈ ગયું, એમ નહીં. 7 તારીખે પરિપત્ર આવી જશે કે 8 તારીખના રોજ પરિણામ જાહેર થવાનું છે. તમે બોર્ડની વેબસાઇટ પરથી જોઈ શકો છો. આવી રીતે તમને પહેલાં પરિપત્ર બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે અને આપણી ચેનલની અંદર હું વિડીયો મૂકી દઈશ. તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બિંદાસથી તમારે અઠવાડિયું તમારે રાહ જોવાની છે. તો પ્લીઝ મારા વાલા વિદ્યાર્થીઓ બન્યા રહેશો મારી સાથે. રિઝલ્ટને લઈને જે પણ અપડેટ હશે એ આપણી ચેનલની અંદર વિડીયોના માધ્યમથી હું તમને પ્રોવાઈડ કરી દઈશ. બીજું, દરેક વિદ્યાર્થીને જણાવવાનું, જો તમને રિઝલ્ટ જોતા નથી આવડતું તો એના માટે સ્પેશિયલી મેં વિડીયો બનાવેલો છે. એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈ અને તમે વિડીયો જોઈ લેજો. એટલે તમે તમારું પરિણામ વોટ્સએપ દ્વારા સરળતાથી જોઈ શકો છો, વેબસાઇટ દ્વારા જોઈ શકો છો. તો પ્લીઝ એકવાર એ વિડીયોને જોઈ લેજો. ચાલો વિડીયો અહીંયા પૂરો કરું છું. મારા દરેક વાલા વિદ્યાર્થીને જય શ્રી રામ. બન્યા રહેજો મારી સાથે, તો કંઈક વધારે મજા આવશે. અને તમારી બેન માટે એકવાર પ્યારી કોમેન્ટ અને એકવાર દિલ મૂકી દેજો તો મને મજો પડી જાય. ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.